જૂનાગઢની નોબલ યુનિવર્સિટી દ્વારા સંચાલિત બસ સ્ટેન્ડ પાસે આંબાવાડી જોશીપુરા વિસ્તારમાં આવેલ નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલમાં ધોરણ 11 કોમર્સમાં જૂનાગઢના જાણીતા તપસ્વી ક્લાસીસના શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલના સમયમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ કાર્ય કરવામાં આવે છે. તેમજ ધોરણ 11 આર્ટ્સના જૂનાગઢના જાણીતા આશાદીપ ક્લાસીસના શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. આમ ધોરણ 10 પછી કોમર્સ કે આર્ટ્સ રાખવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે જૂનાગઢના મધ્યમાં આવેલ નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ એ સારો વિકલ્પ બની રહેશે. જે અંગે વધુ માહિતી નોબલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર જય તલાટી આપી રહ્યા છે. જો તમે ધોરણ 10 ની પરીક્ષા આપેલી છે અને ધોરણ 11-12 કોમર્સ કે આર્ટ્સમાં એડમિશન લેવા ઈચ્છો છો તો આ વિડિયો આપના માટે છે. ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં માર્ક્સનું ખૂબ જ વધારે મહત્વ હોય છે, કારણ કે ધોરણ 12 ની પરીક્ષાના માર્ક્સને આધારે મેરિટ તૈયાર થતું હોય છે અને આ મેરિટના આધારે કોલેજમાં એડમિશન મળતું હોય છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ધોરણ 11-12 માં સ્કૂલ સાથે ટ્યુશન પણ રાખતા હોય છે, પરંતુ સ્કૂલ અને ટ્યુશન બંનેની ભણાવવાની મેથડ અલગ અલગ હોય છે. તેમજ સ્કૂલમાં પણ સમય આપવો પડે છે વિદ્યાર્થીને, ટ્યુશનમાં અલગથી સમય આપવો પડતો હોય છે, જેથી વિદ્યાર્થીનો સમય પણ વધારે બગડતો હોય છે. આ ઉપરાંત બંને જગ્યાએ ફીસ ભરવી પડતી હોય છે, જેથી વિદ્યાર્થીને આર્થિક બોજ પણ વધારે આવે છે. આ તમામ સમસ્યાનું સમાધાન એટલે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ. જૂનાગઢની નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ એ એક એવી સ્કૂલ છે કે જ્યાં સ્કૂલના સમય દરમિયાન સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવે છે, જેથી કરીને વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ આવી શકે. જેમ કે ધોરણ 11-12 કોમર્સમાં જૂનાગઢના જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે. તેમજ ધોરણ 11-12 આર્ટ્સમાં જૂનાગઢના આશાદીપ ક્લાસીસના શિક્ષકોની ટીમ દ્વારા બેસ્ટ ટીચિંગ પૂરું પાડવામાં આવશે, જેથી કરીને વિદ્યાર્થી ધોરણ 12 ની પરીક્ષામાં ખૂબ જ સારા માર્ક્સ મેળવી શકે અને આ માર્ક્સને આધારે સારામાં સારી કોલેજમાં એડમિશન મેળવી શકે. જો તમે પણ ધોરણ 11-12 કોમર્સ કે આર્ટ્સમાં એડમિશન લેવાનું વિચારી રહ્યા હોય તો જૂનાગઢની નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલની આપે ચોક્કસ મુલાકાત લેવી જોઈએ, અથવા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોન કરીને પણ વધુ માહિતી મેળવવી જ જોઈએ.